તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? તો પહેલાં તો બધાને જય માતાજી, બાપા સીતારામ, બધાને જય જય દ્વારકાધીશ. ને અત્યારે છે ને મસ્ત મજાના બપોરના 2 વાગી ગયા છે ને આજે બાપા સીતારામની પૂનમ છે ને તમારું બધાનું અમારા નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજે બાપા સીતારામની પૂનમ છે ને તમને બધાને બાપા સીતારામના દર્શન કરાવવાના છે. તો આજે અમારે છે ને બાપા સીતારામના દર્શન કરવા જવાનું છે. એ પણ અમારા ઘરેથી ચાલીને જવાનું છે. અમારા ઘરેથી બગદાણા 7 કિલોમીટર જેટલું થાય છે. તો તમને બાપા સીતારામના દર્શન કરાવશું. તો અત્યારે છે ને પહેલાં તો અમે જઈ રહ્યા છીએ બગદાણા તરફ, ચાલીને જવાનું છે બાપા સીતારામના દર્શન કરવા. તમે બધા કમેન્ટની અંદર બધા બાપા સીતારામ બધા લખતા આવજો. અમે જઈએ છીએ દર્શન કરવા. તો અમારા ઘરેથી છે ને બગદાણા ખાલી 6 કિલોમીટર થાય છે. તમને દર્શન કરાવશું બાપા સીતારામના. તો અત્યારે અમે બગદાણા તરફ જઈ રહ્યા છીએ. અમારી સાથે છે ને મારા કાકાનો છોકરો છે. લાઈક કરતા રહેજો ને. જઈએ છીએ બગદાણા બાપાના દર્શન કરવા. બગદાણા જઈ રહ્યા છીએ ને અત્યારે છે ને બગદાણા ખાલી ભાઈ 3 કિલોમીટર જેટલું બાકી છે. અને અત્યારે વરસાદના કોક ધીમા ધીમા સાટાઈ ખરે છે. તમને દેખાતો હશે કેમેરામાં, ન દેખાતું હોય તો ધીમેથી જોઈ લેજો. અમને તો ભાઈ સાટાને એવું બધું ખરે છે. ધીમે ધીમે બગદાણા જઈએ છીએ કેમ કે બાપાની પૂનમ હોય ને એટલે આપણે બગદાણા બાપા સીતારામના દર્શન કરવા જવાનું હોય છે. ને આપણે દર વખતે બાપાના દર્શન કરવા જતા હોઈએ છીએ. તમને પણ બાપા સીતારામના દર્શન અમે બધા કરાવતા હોઈએ છીએ. પણ તમારે કમેન્ટમાં બધાને બાપા સીતારામ બધાને લખતું જવાનું છે. ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનો ભાઈ નજારો છે, મોસમ છે. ને આ સાઈડ છે ને નાનું અમથું શેક ડેમ છે ને અત્યારે વરસાદનું પાણીનું ભરાઈ ગયેલું છે. એ તમે બધા જોઈ શકો છો. ને ભાઈ પૂનમ હોય ને એટલે ઘણા ભાવિ ભક્તો બાપાના દર્શન કરવા જતા હોય. તો આજે અમે બાપાના દર્શન કરવા જઈએ. તમને પણ બાપાના દર્શન કરાવશો. કમેન્ટમાં બધા બાપા સીતારામ બધા લખતા જજો. બોલો બાપા સીતારામની જય. બોલો બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. તો ભાઈ બાપાની પૂનમ એટલે ઘણા બધા ભાવિ ભક્તો છે ને રસ્તા બાપાના દર્શન કરવા જાય છે. તમે બધા જોઈ શકો છો. અને ઘણી બધી રસ્તામાં ટ્રાફિક હોય ભાઈ. બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. બોલો બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. તો હવે છે ને બગદાણા ખાલી 1 કિલોમીટર જેટલું બાકી છે. તમને બાપાના દર્શન કરાવશું ને તમને અહીંયાથી છે ને બાપાનું મંદિર દેખાતું છે. અને મંદિરે જઈને તમને બાપા સીતારામના દર્શન અમે કરાવશું. તમે બધા કમેન્ટ કરતા જજો. અને અત્યારે પણ છે ને કોક સાટા ખરે છે એ તમે બધા જોઈ શકો છો. અને બગદાણા ખાલી 1 કિલોમીટર દૂર છે. હવે તમને હમણાં બાપા સીતારામના દર્શન કરાવી દઈશું. ધીમે ધીમે જઈએ છીએ ભાઈ બાપાના દર્શન કરવા. આજે બાપાની પૂનમ છે તો દર્શન કરવા જઈએ. અત્યારે આપણે બગદાણા પહોંચી ગયા છીએ. તો તમે જોવો ને તો ભાઈ બાપાની પૂનમ છે તો ભાવિ ભક્તોની ઘણી બધી ભીડ છે. તમે બધા જોઈ શકો છો. તમને બાપા સીતારામના દર્શન અમે કરાવશું. બાપાની પૂનમ હોય ને એટલે ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવતા હોય છે બાપાના ધામની અંદર. તો તમને બાપાના દર્શન કરાવશું. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો આ તમને દેખાય નહીં બાપા સીતારામનો ભાઈ ગેટ છે ને તમને છે ને બાપા સીતારામના દર્શન કરાવશો. આજે બાપાની પૂનમ છે ને તો ઘણા બધા ભાવિ ભક્તો છે ને બાપાના ધામની અંદર ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવતા હોય છે બાપા સીતારામ. તો આજે અમે પણ બાપા સીતારામના દર્શન કરવા આવેલા છીએ. ને તમને પણ અમે આજે બાપા સીતારામના દર્શન કરાવશું. તો તમે બધા પાછા છે ને કમેન્ટની અંદર બધા બાપા સીતારામ પાછા બધા લખતા આવજો. ને છે ને દૂર દૂરથી પણ બાપાના પ્રેમ અને ભાવથી ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવતા હોય છે. ને તો અમે તો છે ને બાપા સીતારામના દર્શન કરી લીધા છે. તો તમને પણ બાપા સીતારામના દર્શન કરાવીએ. તમે પણ બાપા સીતારામના એક દર્શન કરી લેજો. અને આપણે છેલ્લે પહેલાં તો છે ને ગાદી મંદિરે છે ને બાપા સીતારામના દર્શન કર્યા છે. તમને આજે બધે બાપા સીતારામના દર્શન કરાવશું. તમે બધા દર્શન કરીને કમેન્ટની અંદર પાછા છે ને બધા એક બાપા સીતારામ પાછા બધા લખતા આવજો. મારા વાલા પ્રેમથી બોલો બાપા સીતારામ. બધાને બાપા સીતારામ. બાપાની જય. બાપા જય જય સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ.
તો આ તમને દેખાય નહીં બાપા સીતારામનું ભાઈ મેન મંદિર છે, તમને એના પણ દર્શન કરાવશો. આજે ઘણા બધા ભાવિ ભક્તોની ભાઈ ભીડ છે, તમે બધા જોઈ શકો છો. તમને બાપાના દર્શન કરાવશો. આ દેખાય નહીં બાપાની ચાંદીની મૂર્તિ છે, તો તમને ચાંદીની મૂર્તિના બાપા સીતારામના દર્શન કરાવી દઈએ. તો તમે બાપા સીતારામના દર્શન કરતા જજો ને કમેન્ટની અંદર છે ને બાપા સીતારામ લખતા જજો. ને ઘણા બધા ભાવિ ભક્તો છે ને દૂર દૂરથી ને બગદાણા બાપા સીતારામના દર્શન કરવા આવતા હોય છે. તો આજે અમે પણ આવેલા હતા ને અમે તમને પણ દર્શન કરાવીએ છીએ. તમે બધા મસ્ત મજાના દર્શન કરી લેજો ને છે ને સાથે સાથે તમને રામજી મંદિરના પણ દર્શન કરાવી, રામ લક્ષ્મણ ને સીતા મૈયાના પણ તમને દર્શન કરાવી દઈએ છીએ. તમે પણ એના પણ દર્શન કરી શકો છો કે મસ્ત મજાના ભાઈ દર્શન કરી લેજો. ને સાથે સાથે તમને છે ને હનુમાનજી મહારાજના પણ દર્શન કરાવવાના છે, તો તમે છે ને હનુમાનજી મહારાજના પણ દર્શન કરી લેજો. મસ્ત મજાના છે ને ભાઈ ઘણા બધા ભાવિ ભક્તોને ભાઈ ભીડ હોય છે પૂનમને. બાપા સીતારામ, બાપા સીતારામ. તમે બધા જોઈ શકો છો કાળ ભૈરવ દાદાના તમને દર્શન કરાવીએ, તો કાળ ભૈરવ દાદાના પણ તમે બધા દર્શન કરી લેજો. તમને પણ સમાધિ મંદિરે બાપા સીતારામના દર્શન કરાવી દઈએ, તો તમે પણ બાપા સીતારામના સમાધિ મંદિરે દર્શન કરી લેજો. અને ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આજે આવેલા છે, બાપાની પૂનમ છે ને એટલે તો તમે સમાધિ મંદિરે બાપા સીતારામના દર્શન કરી લેજો. અમે તો બાપા તો સાથે સાથે તમને પણ છે ને ધ્યાન મંદિરે બાપા સીતારામના દર્શન કરાવવાના છે, તો તમે બધા છે ને બાપા સીતારામના મસ્ત મજાના ભાઈ દર્શન કરી લેજો. અને કમેન્ટની અંદર પાછા છે ને બધા બાપા સીતારામ પાછા બધા લખતા જજો મારા વાલા છે ને. આજે ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવેલા છે બાપાના ધામની અંદર. ધ્યાન મંદિરની બાજુમાં છે ને એક વડલો આવેલો છે ને, વડની અંદર પણ બાપા સીતારામના દર્શન તમને થયા હોય ને તો કમેન્ટ કરજો. અહીંયા છે ને બાપા સીતારામના દર્શન અમને તો થઈ ગયા છે. વડની અંદર બાપા સીતારામ દેખાય છે ને ભાઈ પછી અત્યારે બાપા સીતારામની આરતી થાય છે. બગદાણા મંદિર છે ને ભાઈ બહારથી કંઈક આ રીતનું દેખાય છે ને. બાપા સીતારામ પૂનમ હોય ને એટલે ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવતા હોય છે. પૂનમ હોય ને એ દિવસે અહીંયા છે ને મોટો ભાઈ મેળો પણ ભરાતો હોય છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર ને કમેન્ટની અંદર પાછા બધા છે ને એક બાપા સીતારામ પાછા બધા લખતા રહેજો. તો આપણે બગદાણા ગયેલા હતા, બાપા સીતારામના દર્શન કરવા ગયેલા હતા અને અત્યારે છે ને ભાઈ બાપા સીતારામના દર્શન કરીને ઘરે આવી આવ્યા છે. તમને પણ બધાને બાપા સીતારામના દર્શન કરાવ્યા હતા. અને આપણે છે ને ભાઈ પૂનમ હોય ને એટલે આપણે બગદાણા છે ને લગભગ બાપા સીતારામના દર્શન કરવા જતા હોઈએ છીએ ને તમને પણ દર્શન કરાવતા હોઈએ છીએ. ને 7 વારો આપણો 9 તારીખ હોય ને તો પાછા એક 7 વારમાં આપણે જતા હોઈએ છીએ. બાકી તો કાંઈ નહીં, 2 દિવસે તો આપણે છે ને લગભગ જઈએ જ છીએ. અને ત્યાં લગીને એવું હશે ત્યાં લગીને જઈશું બાપાની સેવા કરવા ને બાપાના દર્શન કરવા. ને તમને પણ બાપા સીતારામના દર્શન એવું બધું કરાવ્યું છું. ને ઘણા બધા ભાવિ ભક્તો બાપાના ધામની અંદર દર્શન કરવા આવેલા હતા ને અમે દર્શન કરીને આવ્યા છીએ. તો તમને દર્શન કરી લીધો ને કમેન્ટમાં પાછા એક બાપા સીતારામ બધા લખી નાખજો. ને તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો ને એ બધા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. ને કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતાજી, બાપા સીતારામને બધાને જય દ્વારકાધીશ બધાને. ને ટાટા બાય બાય. ટાટા. લાઈક કમેન્ટ કરતા જાઓ ને વિડીયોને શેર કરતા રહેજો.